નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાતનામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું એક મંત્ર લઈને આવ્યો છું। મંત્ર નારસિંગા વીરનો મંત્ર છે। મિત્રો, અમારા દર્શકો કહેતા કે નારસિંગા વીરનો મંત્ર આપો। મિત્રો, આ મંત્ર બહુ શક્તિશાળી છે અને એના માટે તમારે બહુ રક્ષા મંત્ર અને રક્ષા કવચ મંત્ર શરીર માટે જરૂરી છે। આપણે યુટ્યુબ ચેનલમાં રક્ષા મંત્ર આપેલો છે। તમારી જોડે ના હોય તો યુટ્યુબમાં રક્ષા મંત્ર ચોકી મંત્ર આપણી જોડે આપેલો છે, તમે યુટ્યુબમાં જોઈ શકો છો સિગોતર સાતના ચેનલમાં। તો મિત્રો, આ મંત્ર નરસિંગા વીરનો છે। મિત્રો, અને આ નરસિંગા વીરનો મહાન શક્તિશાળી ભગવાન વિષ્ણુ જ્યારે નરસિંગા વીરનું મંત્ર લીધું, ત્યારે નરસિંગા વીરનો જ્યારે પોતે જ્યારે અવતાર ધર્યો હરણાકંઠી મારી એ વખતે આ નરસિંગા વીર મંત્ર કહેવાય છે। તો મિત્રો, આ નરસિંગા વીરનો મંત્ર છે। તો આ મંત્ર હું બોલું છું, વિધિ પહેલે ધ્યાનથી સાંભળજો, પછી મંત્ર આપો। આ મંત્રનો જપ કરતા પહેલા તમારે માતાજીની આજ્ઞા, ભગવાનની આજ્ઞા તમારે લેવી જરૂરી છે, તમારે ગુરુની આજ્ઞા લેવી જરૂરી છે। આ ખતરનાક મંત્ર છે। મિત્રો, હનુમાનજીની ચાલીસાનો પાઠ તમારે કરવો પડશે આ મંત્ર કરો એની પહેલા। આ મંત્રને 40 દિવસની સાધના છે। મિત્રો, 40 દિવસની સાધના છે અને રક્ષા મંત્ર પોતાના શરીરની રક્ષા કરવા માટે આ રક્ષા કવચ તમારે જરૂર બનાવવું છે। અને પછી જે મંત્ર જપ કરવા કાળી માળાથી તમારે જપ કરવાનો છે અને બ્રહ્મચારીનું પાલન કરવું છે અને શુદ્ધ સાફ કપડાં પહેરવાના છે। મિત્રો, દરરોજ દૂધ અને પેંડાનું નૈવેદ્ય ધરવાનું છે। આ સાધના રાત્રે કરવી। કોઈ ડરામણ દેખાય તો ડરવું નહીં। નારસિંગા વીર સામે આવે છે અને વચન માંગવું કહે ત્યારે વચન માંગ લેવું। જ્યારે યાદ કરું ત્યારે હાજર થઈ અને મારું કામ કરવું। આ મંત્રને દરરોજ તમારે 327 વાર મંત્રનો જાપ કરવાનો। મિત્રો, તો મિત્રો, આમાં ફરીથી તમે ધ્યાનથી તમે પૂછું અને આ મંત્ર તમે ઘેર બેઠા કરી શકો છો। મિત્રો, પણ રાત્રે કરવાનું છે આ મંત્ર। આ મંત્રને જાપ કરતા પહેલા તમારી પોતે તમારે ગુરુની આજ્ઞા લેવાની છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને આ મંત્રને 40 દિવસ સુધી ઘેર બેઠા કરવાનો છે। 327 મંત્રના જાપ રોજ કરવાના રાત્રે। એના માટે તમારે રક્ષા કવચ એટલે તમારા શરીર માટે રક્ષા કવચનું મંત્ર તમારે જરૂર કરવું, કેમ કે આપણે યુટ્યુબ ચેનલ સિગોતર સાતનાની અંદર રક્ષા કવચ મંત્ર આપેલું છે। તમારે એ મંત્રનું કરવું। પછી આ મંત્રને તમારે કાળી માળાથી જપ કરવાનું છે, બ્રહ્મચારીનું પાલન કરવાનું છે। મિત્રો, બ્રહ્મચારીનું પાલન તમે જેટલા દિવસ તમે આ મંત્ર જાપ કરો છો 40 દિવસ તમારે કરવાનું છે। મિત્રો, એ કપડાં શુદ્ધ સાફ કપડાં પહેરવાના, રાત્રે નાહી ધોઈ અને નવા કપડાં સ્વસ્થ ધોયેલા પહેરી અને પછી આ મંત્ર જાપ કરવાનો છે। દરરોજ આ દૂધ અને પેંડાનું ભગવાનને નરસિંગા વીરને નૈવેદ્ય ધરવાનું છે। આ સાધના રાત્રે કરવાની છે અને કોઈ ડરામણ દેખાય અને નરસિંગા વીરનું ડરામણ દેખાય તો તમારે ડરવો નહીં। જ્યારે નરસિંગા વીર આવે ત્યારે વચન લઈ લેવું અને જ્યારે એમ કેવું કે જ્યારે હું યાદ કરું ત્યારે તમારે હાજર થવું। આ મંત્રનો દરરોજ તમારે 327 વાર આ મંત્રનો જાપ કરવાનો છે। મિત્રો, હવે હું મંત્ર આપું છું, મંત્ર ધ્યાનથી સાંભળજો। નરસિંગા વીરનો મંત્ર છે, સાંભળશો તો જ ખ્યાલ આવશે। ઊંચા પર્વત ઊંચે ટીલે, ઉસ પર ગણ વીરો કે ચલે। ऊंचा पर्वत ऊंचे टीले, ऊंच पर गण वीरों के चेले। नारसिंगा महावीर के मंत्र के टीले, वीर आवे पुष्प सुगंधित पावे। गुरु गोरखनाथ मच्छंदर की दुआई, मेरी रक्षा करो वीरों की माई। नारसिंगा वीर की चली सवारी आई, शब्द साचा पीढ़ी काचा, पूरा मंत्र ईश्वरी वाचा। मित्रों, તમે આ મંત્ર જો ધ્યાનથી કરશો તો નરસિંગા વીરનો તમારે સવારી આવવા મળશે। આ મંત્રમાં સવારી પણ તમને આવશે, પણ ધ્યાનથી અને સાચા દિલથી કરશો, સાચો મંત્રથી શબ્દથી તમે કોઈ શબ્દ ભૂલ્યા વગર શબ્દનું ધ્યાન રાખી અને કરશો તો જ આ મંત્ર સિદ્ધ થશે। મિત્રો, મંત્ર હું ફરતી બોલો, ધ્યાનથી લખી લેજો। ઊંચા પર્વત ઊંચે ટીલે, उस पर गणो वीरों के चेले चेले। नारसिंगा महावीर के मंत्र के टीले, वीर आवे पुष्प सुगंधित पावे। गुरु गोरखनाथ मच्छंद्र की दुआई, मेरी रक्षा करो वीरों की माई। नारसिंगा वीर की चली सवारी आई, शब्द साचा पीढ़ काचा, पूरो मंत्र ईश्वरी वाचा। મિત્રો, આ મંત્ર છે નરસિંગા વીરનો અને બીજું હું હજી બોલું છું, ધ્યાનથી સાંભળજો। ઊંચા પર્વત ઊંચે ટીલે, ઉસ પર ગણો વીરો કે चेले। नारसिंगा महावीर के मंत्र के टीले, वीर आवे पुष्प सुगंधित पावे। गुरु गोरखनाथ की मच्छंदर की दुआई, मेरी रक्षा करो वीरों की माई। नारसिंगा वीर की चली सवारी, शब्द साचा पीढ़ी काचा, पूरो मंत्र ईश्वरी वाचा। મિત્રો, આ મંત્ર છે અને મંત્ર તમને આપ્યો છે અને વિધિ પણ આપી છે। આ મંત્ર મિત્રો ધ્યાનથી કરજો અને આ કાળી ચૌદશ આવી રહી છે, પણ મિત્રો અત્યારે મંત્રનો તમારે આ 40 દિવસ મંત્ર કરવાના છે અને 327 રોજના મંત્ર કરવાના, રાત્રે કરવાના, ઘેર બેઠા જ કરવાના છે। મિત્રો, વિધિ મેં તમને કહી હતી, વિધિ તમે સમજમાં આવી જશે અને આ મંત્ર પણ તમે ધ્યાનથી સાંભળ્યો છે અને લખી લેજો। મિત્રો, અને મિત્રો
અમારી યુટ્યુબ ચેનલ શીખોતર સાધનામાં હું નવા નવા મંત્રો આપતો રહીશ અને માહિતી પણ આપતો રહીશ. તમારે કોઈ માહિતી મંત્ર જોઈતા હોય તો કમેન્ટમાં લખજો. હું 100% તમને માહિતી આપીશ અને મંત્રો પણ આપીશ. તો અમારી યુટ્યુબ ચેનલ શીખોતર સાધનાને તમે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માતાજી, જય ચામુંડમાં, જય શીખોતરમાં, જય મેરડીમાં, જય જહુમાં.